રાજ્યમાં છેલ્લા એક દિવસથી આભમાંથી વરસી રહી છે અગન વર્ષા। મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે। ત્યારે કાળઝાળ ગરમીથી રાહત મેળવવા લોકો હવે વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે। વેકેશન અને રવિવારની રજાના કારણે લોકો ગરમીમાં અન્ય સ્થળે ફરવાનું ટાળી અને વોટર પાર્કની મજા માણવા માટે પહોંચ્યા। ગાંધીનગરના સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્કમાં ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કમાં મજા માણતા નજરે પડ્યા। લોકસભાની ચૂંટણીનું મતદાન પતતા જ રાજકીય ગરમાવો ચોક્કસથી ઘટ્યો, પરંતુ રાજ્યની અંદર તાપમાનનો પારો નીચે નથી ઉતરતો। 40 ડિગ્રીથી વધુ તાપમાન છે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર, અને સ્વાભાવિક રીતે જ આ ગરમીની માહોલની અંદર પોતાની જાતને ઠંડા કુલકુલ રાખવા માટે લોકો વોટર પાર્કનો આશરો લઈ રહ્યા છે। મહેસાણા વોટર પાર્કના દ્રશ્યો જોઈ શકો છો। ઠંડુ પાણી, સુરત દાદા ગરમી વરસાવી રહ્યા છે। મોટી સંખ્યાની અંદર ન માત્ર મહેસાણાથી પરંતુ અમદાવાદ, પાલનપુર, વડોદરા તમામ ઠેકાણેથી વોટર પાર્કની અંદર પહોંચતા હોય છે। રાજ્યનું આ પ્રથમ વોટર પાર્ક છે, ત્યારબાદ અનેક વોટર પાર્ક બન્યા, પરંતુ આજના દિવસે જ્યારે 40 ડિગ્રીથી વધુ તાપમાન છે ત્યારે તમામ વોટર પાર્ક હાઉસફુલ થઈ ચૂક્યા છે।